મગનું શાક બધા બનાવતા હોય છે, પણ આ જે રેસીપી છે ને એ કંઈક ખાસ છે. આ સિક્રેટ રેસીપી છે, એક ઢાબા સ્ટાઇલ. એટલે કે જેનું આ ધાબું છે ને, એટલે કે હોટલ હોય છે નાની, ખબર છે? એ હોટલની અંદર આ શાક સર્વ થતું હોય છે. અને એ રેસીપી હું તમારી સાથે શેર કરું છું, તો વિડીયોને છેલ્લે સુધી જોજો. તો રેસીપી સ્ટાર્ટ કરીશું. તો એના માટે છે ને આખી રાત પલાળેલા મેં મગ લીધા છે. તો અહીંયા જો મગ સરસ એવા પલળી ગયા છે. તો હવે મગને મેં 4 થી 5 વાર ધોયા હતા જ્યારે પલાળ્યા ને એ સમયે. અને અત્યારે મેં ખાલી પાણી નિતારી લીધું છે. અને હવે તેની અંદર થોડીક હળદર નાખી છે, થોડી હિંગ નાખી અને થોડું મીઠું નાખ્યું. બધું નાખીને સરસ એવું આ રીતે મિક્સ કરી લેવાનું છે. તો મગની અંદર સરસ એવું કોટિંગ થઈ જશે. પછી આપણે મગ ડૂબે ને એટલું પાણી આની અંદર નાખવાનું છે. તો જો મેં પાણી નાખી દીધું છે ને હલાવી પણ દીધું છે. હવે આપણે ગેસ ચાલુ કરીને ધીમા ગેસ પર આ મગને ચડવા દઈશું. અને એને ઢાંકવાનું બિલકુલ પણ નથી, એનું ખાસ ધ્યાન રાખજો. તો હવે મગ ચડે ને ત્યાં સુધી આપણે સાઈડમાં બીજી તૈયારી કરી લઈશું. તો અહીંયા જો મેં આ રીતની છીણી લીધી છે અને થાળી લીધી છે. હવે આપણે 2 છોલેલી મસ્ત ડુંગળી લઈ લેવાની છે અને એને આ રીતે છીણી લેવાની છે. તો એક ટિપ્સ આ પણ છે કે ડુંગળીને છે ને આપણે ઝીણી સમારવાની બિલકુલ નથી, આ રીતે છીણીથી છીણવાની છે. હા, કેમ કે જ્યાં મેં જઈને આ રેસીપી શીખી છે ને એ લોકો આ રીતે છીણીને બનાવે છે. હવે એ લોકોને તો કેટલા બધા મગ બનાવવાના હોય છે, તે છતાં એ લોકો બધા આ રીતે છીણીને બનાવતા હોય છે. તો જો ડુંગળી છીણીએ ને એટલે આખી ડુંગળીનો ઉપયોગ થતો હોય છે. જો ખાલી છોતરું આટલું રહી જતું હોય છે. તો ડુંગળી છીણાઈ ગઈ છે. હવે આપણે 2 નંગ ટામેટાં લઈશું. તો ટામેટાને પણ આ રીતે છીણીને આપણે લેવાના છે. ટામેટાની કોઈ ગ્રેવી નથી બનાવવાની. જો તમે ગ્રેવી બનાવશો ને તો ટેસ્ટ અલગ આવશે મગનો. તો આ રીતે છે ને છીણીની મદદથી છીણી કરીને પછી જ લેવાનું. એ ગ્રેવી જેવું જ થઈ જતું હોય છે, પણ તે છતાં મગ અલગ ટેસ્ટ કરે છે. તો બંને વસ્તુ છીણાઈ ગઈ છે. હવે આપણે લઈશું લસણ, આદું અને મરચાં. એ ત્રણેય વસ્તુને આપણે કૂટી લેવાની છે. તો એ પહેલાં થોડુંક મીઠું નાખી દેવાનું છે. મીઠું નાખીને પછી આ રીતે કૂટવાનું છે, એટલે લસણને આ બધું છે ને ઉછળી બહાર નહીં પડે. તો અહીંયા સરસ એવું અધકચરું મેં કૂટી લીધું છે. જો આ રીતનું રાખવાનું છે. હવે આપણે મગ જોઈ લઈશું. તો મગને આ રીતે ચેક કરી લેવાના. પણ હજુ પણ મારે જે જોઈએ છે ને એ નથી, તો થોડીક વાર થવા દઈશું એને. તો થોડી વાર પછી તમે જુઓ તો મગ છે ને આ રીતના જો દેખાય છે તમને કે સરસ એવા ફૂટી ગયા છે અને સરસ બફાઈ ગયા છે. તો આ આપણો પરફેક્ટ મગ છે. તો ગેસ બંધ કરી દઈશું. હવે આપણે વઘાર કરવાનો છે. તો વઘાર માટે પહેલાં તેલ નાખીશું કડાઈની અંદર. તેલ ગરમ થાય એટલે થોડીક રાઈ નાખીશું, થોડુંક જીરું નાખીશું અને થોડીક હિંગ નાખવાની છે. હવે આની અંદર થોડાક મીઠા લીમડાના પાન નાખી દેવાના છે ધોઈને. અને હવે આપણે જે કૂટીને તૈયાર કર્યું હતું આદું, લસણ, મરચાં, એ આની અંદર નાખીશું અને ધીમા ગેસ પર જ આને આ રીતે સાંતળવાનું છે. થોડુંક ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતળીશું. તો આ રીતે જો તમે સાંતળશો ને તો મગનો ટેસ્ટ છે ને એક ડબલ થઈ જશે અને ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગશે. તો જો થોડીક વાર રાત્રે સાંતળીશું ને એટલે જો આ રીતનું ગોલ્ડન કલર થઈ ગયો છે. હવે આપણે નાખીશું ડુંગળી. તો છીણેલી ડુંગળી છે આની અંદર નાખી દેવાની છે અને એને પણ 2 મિનિટ માટે આ રીતે સાંતળવાની છે. તો જો તમને વિડીયો ગમતો હોય ને તો પ્લીઝ વિડીયોને શેર કરતા રહેજો અને લાઈક પણ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો હવે સંતળાઈ ગઈ છે. તો આપણે ટામેટાં જે છીણીને તૈયાર કર્યું હતું ને એ પણ મેં આની અંદર નાખી દીધું છે. હવે એને પણ આ રીતે સાંતળી લેવાનું છે. હવે ઢાંકણ ઢાંકીને 5 મિનિટ માટે એને થવા દઈશું. 5 મિનિટ પછી તમે જોશો ને તો જો તેલ સરસ ઉપર દેખાશે અને સરસ આપણી ગ્રેવી ચડી ગઈ હશે. તો તમે આ રીતે જો એને ગ્રેવીને ચડવા દેશો ને તો ટેસ્ટ છે ને સારો લાગે. નહીં તો ઘણી વખત કેવું ડુંગળીની કચાશ અને ટામેટાની કચાશ છે ખાવાનો ટેસ્ટ બગાડતી હોય છે. તો નાની નાની ટિપ્સ છે એનું ધ્યાન રાખવાનું. હવે આપણે મસાલા કરીશું, જેમાં મેં હળદર નાખી છે, થોડુંક લાલ મરચું નાખીશું. લાલ મરચું તમે ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે. તો મીઠું અગાઉ મેં મગમાં નાખેલું છે એટલે આની અંદર થોડુંક ઓછું નાખવાનું છે. અને મસાલા છે આ રીતે મિક્સ કરી લેવાના છે જેથી એ મસાલા પણ ચડી જાય એની અંદર જ. તો જો કોઈને મગ નહીં ભાવતા હોય ને એ પણ મગ ખાતું થઈ જશે. તમે એક વખત આ રેસીપી બનાવીને તો જોઈ જુઓ, તમારા ઘરે બધા આંગળા ચાટીને મગ ખાઈ જશે. શું તમારા ઘરે પણ આ રીતે જ મગ બને છે? તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મસાલો હવે ચડી ગયો છે. હવે આપણે આગળના મસાલા કરવાના છે.
તો આની અંદર આપણે સૌથી પહેલાં નાખીશું ગરમ મસાલો. તો ગરમ મસાલો ના હોય ને તો તમે પાઉંભાજીનો મસાલો પણ નાખી શકો છો, એ પણ સરસ લાગશે આની અંદર. અને હવે થોડુંક ધાણા જીરું પાવડર નાખીશું અને મિક્સ કરી લઈશું. તો આને હંમેશા આ રીતે છેલ્લે નાખવાનું છે અને મસાલો પણ આ રીતે મિક્સ કરીને 1 મિનિટ માટે ચડવી લઈશું. તો મસાલો સરસ એવો મિક્સ થઈ ગયો છે. હવે આપણે છેલ્લે લેવાના છે મગ, જે આપણે બાફીને તૈયાર કર્યા હતા. તો પાણી છે એ આ રીતે જ આની અંદર થોડું જ છે, તો આપણે આ રીતે જ આખા મગ બધા બાફેલા છે આની અંદર નાખી દેવાના છે. અને જો તમે વજન ઉતારવા માંગતા હોય તો તમે આ જે પાણી છે એ ગાળીને પી પણ શકો છો. તો આ પાણી સાથે નાખીશું ને એટલે જેનો રસો છે ને ઘટ બનશે અને સારું લાગશે. હવે જો તમારે ડ્રાય મગ ના ખાવા હોય ને તો થોડુંક પાણી નાખીને તમે રસાવાળા મગ પણ આ જ રીતે બનાવી શકો છો. હવે મગને આ મસાલાની અંદર સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો જો સરસ એવું મિક્સ થઈ ગયું છે. હવે તમે છેલ્લે વઘાર પણ આના ઉપરથી તમે કરી શકો છો. કાશ્મીરી લાલ મરચું, તેલ ગરમ કરવાનું, તેલની અંદર કાશ્મીરી લાલ મરચું નાખવાનું અને ઉપરથી તમે વઘાર પણ કરી શકો છો. હવે મગમાં મસાલો મિક્સ થઈ ગયો છે. હવે એને ખટ્ટો મીઠો ટેસ્ટ આપવાનો છે. તો એના માટે થોડોક ગોળ નાખીશું. ગોળ નાખીને થોડુંક લીંબુ નીચવીશું. લીંબુ ના હોય તો તમે આમચૂર પાવડર પણ નાખી શકો છો અને સરસ એવું મિક્સ કરી લેવાનું છે. તો ગોળ ઓગળે ને ત્યાં સુધી આપણે એને મિક્સ કરીશું. તો સરસ આપણા ટેસ્ટી રસેદાર મગ બનીને તૈયાર થઈ ગયા છે. તો આને તમે શીરા સાથે સર્વ કરી શકો છો, રોટલી સાથે કે બાજરીના રોટલા સાથે પણ સર્વ કરી શકો છો. તો આ રેસીપી કંઈક ખાસ છે, કેમ કે મેં હોટલવાળા પાસેથી સ્પેશિયલ રેસીપી શીખી છે અને એમને મને કીધું હતું કે આ રેસીપી તમે કોઈને ના કહેતા, પણ મેં છે ને એને તમારી સાથે શેર કરી દીધી છે. તો પ્લીઝ વિડીયોને શેર કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. તો મિત્રો, સરસ એવું ટેસ્ટી મગનું શાક બનીને તૈયાર છે. તો તમે જોઈ લો કેટલું સરસ બન્યું છે. અને આ શાક તમે ખાશો ને તો નોર્મલ જે મગનું શાક આપણે ઘરે ખાતા હોઈએ છીએ ને એનાથી અલગ જ ટેસ્ટ કરશે. અને આને છે ને નોર્મલી શીરા સાથે ખવાતું હોય છે, એ પણ બહુ સરસ લાગે છે. અને તમે રોટલી સાથે કે ભાત સાથે પણ સર્વ કરી શકો છો. અને જો તમારા ઘરમાં કોઈ મગ નહીં ખાતું હોય ને એ પણ મગ ખાતું થઈ જશે, કેમ કે એટલું ટેસ્ટી લાગે છે. એક વખત તમે રેસીપી ટ્રાય કરજો. મેં આ રેસીપી છે ને જે ધાબાવાળા હોય ને, જે લોકોની હોટલ હોય એમના જોડેથી જ આ રીત મેં શીખી હતી અને તમારી સાથે મેં શેર કરી છે. કારણ કે એ લોકોનું શાક એટલું મસ્ત હતું ને કે મારે આ રીત શીખવી પડી એમના જોડે જઈને, અને એમને મને શીખવાડી અને હું તમારી સાથે શેર કરી રહી છું. તો એક વખત આ રીતે કરજો. ગ્રેવી નહીં કરવાની, જેમ વિડીયોમાં મેં બતાવ્યું છે ને એ જ રીતે તમે બનાવજો શાક. તો તમને જો વિડીયો ગમ્યો હોય ને તો પ્લીઝ લાઇક કરતા જજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરજો. અને મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ચલો ટેસ્ટ કરીને બતાવો હવે તમને. તો ચલો શાક ટેસ્ટ કરી લઈએ પહેલાં. ખટ મીઠું શાક એટલું મસ્ત બન્યું છે ને. હું તો આ રીતે જ બનાવું છું, પણ મને એમ થયું કે ચલો તમને પણ શીખવાડી દઉં કે આ રીતે શાક બનાવશો ને તો બહુ ટેસ્ટી બનશે. શાક સ્પાઇસી ખટમીઠું બહુ જ મસ્ત બન્યું છે. તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસીપી ગમી કે નહીં એ કોમેન્ટમાં જરૂરથી મને કહેજો. તો ચલો, જય શ્રી કૃષ્ણ, આવજો, બાય બાય.